ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ તાલીમ કાર્યક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને મતદાન મથક ઉપર તેમની ફરજો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું। ખાસ કરીને ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। સાથે જ મતદાન દરમિયાન થનારી શક્ય પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની માહિતી પણ આપવામાં આવી હતી। વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। તાલીમ દ્વારા પોલિંગ સ્ટાફને સજ્જ બનાવી ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે। તે અંતર્ગત આપણી ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે। આ માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે વપરાનાર અને તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે। આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વિજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે।